માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે દોશી નોમના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ શ્રાદ્ધ વિધિ કરી પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન કરી માતૃઋણમાંથી મુક્ત થયા। ભારતભરમાંથી ઉમટેલા અંદાજિત 15,000 કરતાં વધુ પરિવારોએ માતૃતર્પણ કરાવી માતૃઋણમાંથી મુક્ત બન્યાનો અહેસાસ કર્યો હતો। માતૃશ્રાદ્ધ પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલ તીર્થધામ સિદ્ધપુર ભારતભરનું આવેલું એકમાત્ર તીર્થ બિંદુ સરોવર ભાદરવા માસમાં આજે દોશી નોમે હજારોની સંખ્યામાં લોકો આવીને માતૃશ્રાદ્ધ કરાવી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો અહેસાસ કર્યો હતો। માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે કારતક ચૈત્ર અને ભાદરવા માસમાં શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા રહેલો છે। ત્યારે હાલમાં પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે આજે ભાદરવા વદ નોમને દોશી નોમના દિવસે માતૃશ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી પણ 15,000થી વધુ પરિવારો માતૃશ્રાદ્ધ માટે ઉમટી પડ્યા હતા। ગુજરાતની સાથે ખાસ કરીને મહારાષ્ટ્રમાં દોશી નોમનો મહિમા હોવાથી મહારાષ્ટ્રીયન પરિવારો મોટી સંખ્યામાં આવ્યા હતા। આ દિવસે શ્રદ્ધાળુઓએ તેમની માતા, દાદી, પડદાદીનું પિંડદાન કરી તેમને મોક્ષ અપાવ્યો હતો અને માતૃઋણમાંથી મુક્ત થયાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। આજે ભારતભર સહિત ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ કરી ધન્યતા અનુભવી હતી। તીર્થગૌરની પૂજા વિધિથી શ્રદ્ધાળુઓએ સંતોષ વ્યક્ત કરી માતૃઋણમાંથી મુક્ત થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો। આ સ્થળનો બિંદુ સરોવર કહેવાય। મોદી સરકાર, ભાજપ સરકારે 400 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને આ સ્થળનો વિકાસ કર્યો। અહીંયા કરદમ ઋષિ દેહુતી એ પતિ પત્ની હતા। એમની કુખે 9 દીકરીઓ જન્મી। મહાસતી અનસુયા, રાવણની દાદીમાં હમીરપુર, કલા, વિકલા, અરુંધતી દીકરી પારકાબેન વિશે બનાવી દીધી। દીકરા માટે ઘોર તપ કર્યું। 9 છોડીઓ પર ભગવાન પોતે અહીંયા જન્મ્યા। વિષ્ણુ ભગવાનનો 5મો અવતાર કપિલ અવતાર। 9 છોડીઓ પર છોકરાનો જન્મ થયો। આંસુ પડ્યા। હર્ષબિંદુ સરોવર, હિમાલયમાં માન સરોવર, દક્ષિણમાં પંપા સરોવર, કચ્છમાં નારાયણ સરોવર, ચોથું બિંદુ સરોવર। માનો મોક્ષ આપ્યો, માનો ઉદ્ધાર, ભાઈ વચન માગ્યું, મારો મોક્ષ દરેક સ્ત્રી જાતિનો મોક્ષ અહીંયા મળ્યો છે। અને આજે દોષીઓની નોમ કહેવાય। આજે તમામ સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ આજે થાય। આજુબાજુથી બેંગ્લોર, સાઉથ, બરાબર, ઓડિશા, મહારાષ્ટ્ર, ત્યાંથી પોતે સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવા બધા આજે આવે છે। કપિલ ભગવાનના આશીર્વાદથી દરેક માતાઓને અહીંયા મોક્ષ મળે છે। અત્રે સિદ્ધપુર ખાતે માતૃશ્રાદ્ધનું જે અગત્યતા છે તે નિમિત્તે મારા માતૃશ્રી હીરાલક્ષ્મી લક્ષ્મીશંકર દવે જેનું સ્વર્ગાત થયેલ છે તેમનો શ્રાદ્ધમાં નિમિત્તે અત્રે સિદ્ધપુર ખાતે આવેલ છે બિંદુ સરોવરના સ્થાને ધાર્મિક સ્થળે તેમજ મારા બાપુ પ્રેમ કોરબા ભાનુભાઈ દવેના માતૃશ્રી અર્થે પણ અત્રે શ્રાદ્ધ અર્થે આવેલ છીએ। અત્રે આ સિદ્ધપુર ખાતે બિંદુ સરોવરમાં ખૂબ જ સારી વિધિ થાય છે। દેશ વિદેશથી પણ આ લોકો આવે છે। આ ધાર્મિક વિધિ કરવાથી અને પિતૃનો આ શ્રાદ્ધ કરવાથી પિતૃ મોક્ષ પામે છે। પછી એને કોઈ પણ પાણી રેડવાની પણ જરૂર રહેતી નથી, શ્રાદ્ધ નાખવાની જરૂર રહેતી નથી અને આ ખૂબ જ આ છેલ્લું શ્રાદ્ધ છે અને ખૂબ જ અગત્યતા છે શ્રાદ્ધની છે। આવો શ્રાદ્ધ બધાએ કરાવવું જોઈએ અને ખાસ કરીને સિદ્ધપુરમાં, કારણ કે સિદ્ધપુરમાં શ્રાદ્ધ કરાવવાથી પિતૃનો મોક્ષ થાય છે।